વેલકમ ટુ એવરીવન. ફરી એક વખત નવા ટોપિક સાથે આપ લોકોનું ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર હાર્દિક સ્વાગત છે. આપણે લોકોએ લાસ્ટ લેક્ચરમાં એમિનો એસિડ, પોલીપેપ્ટાઇડ અને પ્રોટીનનું યુનિટ જે હતું એ કમ્પ્લીટ કર્યું. આજે આપણે ન્યુક્લિક એસિડ શું છે એ સમજીએ. લાસ્ટ લેક્ચરમાં તમે લોકો એમિનો એસિડ, પોલીપેપ્ટાઇડ અને પ્રોટીન એના વિશે ભણી ગયા. એ યુનિટની અંદર આપણે શું જોયું હતું તો કે પોલીપેપ્ટાઇડ અને પ્રોટીનની પ્રસ્તાવના, એમિનો એસિડ શું છે, એમિનો એસિડમાંથી પોલીપેપ્ટાઇડ કઈ રીતે બને છે એના માટે ફિશર અને બર્ગમેનની રીત જોઈ, અને પ્રોટીન અને પોલીપેપ્ટાઇડના જળ વિભાજનથી આલ્ફા એમિનો એસિડ કઈ રીતે મળે છે એ આપણે જોયું. એના માટેની 5 મેથડ જોઈ હતી, બરાબર. એ બધું જ આપણે જોઈ ગયા, પરંતુ આજે આપણે એક નવા ટોપિક સાથે મળીએ ત્યારે યુનિટ 2A ન્યુક્લિક એસિડ જે તમારું છે એ આપણે સ્ટાર્ટ કરીએ. તો તમને ખબર છે કે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, લિપિડ, ન્યુક્લિક એસિડ આ બધા જ બાયોમોલેક્યુલર્સ છે. એટલે આપણે બાયોકેમિસ્ટ્રીની જો વાત કરીએ તો બાયોકેમિસ્ટ્રી શું છે પહેલાં તો એ સમજીએ, અને બાયોમોલેક્યુલર્સ શું છે અને મોનોમર્સ અને પોલિમર્સ શું છે એ તમે ઓલરેડી જાણો છો. 12th સાયન્સની અંદર તમારે જૈવિક અણુ એટલે કે બાયોમોલેક્યુલર્સ એવું યુનિટ આવતું કેમેસ્ટ્રીની અંદર, જો યાદ હોય તો. બાયોમોલેક્યુલર્સ એટલે કે જૈવિક અણુઓ, પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ, લિપિડ, ન્યુક્લિક એસિડ, વિટામિન, સ્ટીરોઇડ આ બધા જ જે છે શેમાં આવે? બાયોમોલેક્યુલર્સમાં આવે. એટલે આપણે ગયા લેક્ચરમાં જે યુનિટ હતું એની અંદર આપણે પ્રોટીન્સ, પોલીપેપ્ટાઇડ અને એમિનો એસિડ વિશે ભણ્યા હતા. એની અંદર પ્રોટીન્સ શું હતું તો કે એમિનો એસિડનો પોલિમર. એમિનો એસિડ મોનોમર છે. એમિનો એસિડના ઘણા બધા અણુ જોડાય અને પોલિમર બનાવશે, અને એ પોલિમરને શું કહેવાય? પ્રોટીન્સ કહેવાય. તો આપણે આજે ન્યુક્લિક એસિડ શું છે એની હિસ્ટ્રી, એનો બેઝિક પોઈન્ટ એટલે કે ક્યાંથી મળી આવે છે અને શું ઉપયોગી છે એ આપણે જોઈએ. એ પહેલાં તમને કહું તો ન્યુક્લિક એસિડ જે છે એ શું છે તો કે પોલિમર કમ્પાઉન્ડ ઓફ અ શુગર ઇન ઓર્ગેનિક બેઝ ઇન ફોસ્ફોરિક એસિડ. એટલે કે ન્યુક્લિક એસિડ એક પોલિમર છે, તો એનો મોનોમર અણુ કયા કયા થશે? શુગર, ઓર્ગેનિક બેઝ એટલે કે ન્યુક્લિક બેઝ અને ફોસ્ફોરિક એસિડ. લિપિડ તો કે એ શું છે? પોલિમર છે. એની અંદર તમે જુઓ તો ફેટ, ઓઇલ એ બધા જ જે છે એને શું થશે? મોનોમર અણુ થશે. એવી જ રીતે કાર્બોહાઈડ્રેટ્સ તમે ભણી ગયા. કાર્બોહાઈડ્રેટ તમારે સેમ 6માં ડિટેલમાં ભણવાનું આવશે, પણ જો એ શું છે એ કહી દઉં તો એ એક જાતનો પોલિમર છે અને એનો મોનોમર કમ્પાઉન્ડ શું થશે? શુગર થશે. તો તમને થશે શુગર એ શું છે તો કે 3 ટાઈપની શુગર આવે, ટ્રાયોઝ, પેન્ટોઝ, હેક્ઝોઝ શુગર, બરાબર. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ આ બધા ઉદાહરણ તમે ભણી ગયા. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ એ બંને કેવી થશે? હેક્ઝોઝ શર્કરા થશે. જ્યારે પેન્ટોઝ શર્કરા, રિબોઝ અને ડિઓક્સીરિબોઝ એ પેન્ટોઝ શર્કરા થશે. ટ્રાયોઝ શર્કરા આ બધા જ જે છે શું છે? કાર્બોહાઈડ્રેટના મોનોમર છે. તો કાર્બોહાઈડ્રેટ કયા કયા થાય? સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, એ બધા કાર્બોહાઈડ્રેટ થશે. એવી જ રીતે આપણે પ્રોટીનનું યુનિટ ભણી ગયા. એની અંદર એમિનો એસિડ જે છે એ મોનોમર અને પ્રોટીન શું થશે? પોલિમર થશે. તો એના જેવું જ તમારે શું યાદ રાખવાનું છે અત્યારે? એમિનો એસિડ મોનોમર છે અને પોલિમર અણુ તરીકે પ્રોટીન છે. તો ન્યુક્લિક એસિડ એક પોલિમર છે અને એના મોનોમર અણુ કયા કયા થશે એ આપણે આ યુનિટની અંદર ભણવાના છે. આપણું યુનિટ જે છે એ ન્યુક્લિક એસિડ અને એના મોનોમર, ન્યુક્લિક એસિડ પોલિમર અને એના મોનોમર અણુ કયા કયા છે એના વિશે આપણે ભણવાનું છે. તો બાયોમોલેક્યુલર્સ તમને સમજાઈ ગયું છે, જૈવિક અણુઓ, બરાબર. તો આપણે જોઈએ કે બાયોકેમિસ્ટ્રી ઓફ ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડની બાયોકેમિસ્ટ્રી શું છે? એ ન્યુક્લિક એસિડ ક્યાંથી મળી આવે છે
શેમાં રહેલા છે અને એની હિસ્ટ્રી, તો કે હિસ્ટ્રી એટલે કે કોણે શોધ કરી હતી ન્યુક્લિક એસિડની એ આપણે જોઈશું, બરાબર. અને ન્યુક્લિક એસિડનું બોડીની અંદર શું ઉપયોગ છે એ આપણે જોઈએ આ યુનિટની અંદર. તો આપણે એની કેમેસ્ટ્રી જાણતા પહેલાં કે ન્યુક્લિક એસિડ જે છે એની કેમેસ્ટ્રી તો આપણે જોવાના જ છીએ, આપણા સિલેબસમાં છે કે ન્યુક્લિક એસિડ ઇન્ટ્રોડક્શન છે, ક્લાસિફિકેશન છે, એનું જળ વિભાજન, એ બધું તો તમારા સિલેબસમાં છે જ. તે ડીએનએ સ્ટ્રક્ચર, આરએનએનું સ્ટ્રક્ચર એ બધું આપણે ભણશું. પણ એ પહેલાં તમને એટલો ખ્યાલ હોવો જોઈએ કે ન્યુક્લિક એસિડ ખરેખર ક્યાં આવેલા છે, એનો ઉપયોગ શું છે, બરાબર. તો એ આપણે જો ન્યુક્લિક એસિડનું બાયોકેમિસ્ટ્રી જોઈએ તો ન્યુક્લિક એસિડ છે એ જીવનના તમામ જાણીતા સ્વરૂપો માટે આવશ્યક જૈવિક અણુ છે. શું કહે છે? ન્યુક્લિક એસિડ જીવનના તમામ જાણીતા સ્વરૂપો માટે આવશ્યક જૈવિક અણુ છે. તો કે તે જીવંત કોષના કેન્દ્રમાં રહેલું રસાયણ છે. તો તમને કહું તો ન્યુક્લિક એસિડ જે છે એ ક્યાં આવેલું છે? તો કે લિવિંગ ઓર્ગેનિઝમ એટલે કે જીવંત કોષ. લિવિંગ ઓર્ગેનિઝમ એટલે કે જીવંત કોષની અંદર ન્યુક્લિક એસિડ આવેલું છે. જીવંત કોષમાં રહેલું રસાયણ છે, બરાબર. તો જીવંત કોષ એટલે શું? પહેલાં તો તમને એ ખ્યાલ હોવો જોઈએ. લિવિંગ ઓર્ગેનિઝમ બાયોલોજીના સ્ટુડન્ટ્સ હશે એને તો ખ્યાલ આવી ગયો હશે. ન્યુક્લિક એસિડ વર્ડ જોઈએ, સાંભળીએ એટલે એ લોકોને ખ્યાલ આવી જાય કે ન્યુક્લિક એસિડ એટલે એની અંદર આનુવંશિક લક્ષણો માટે જવાબદાર જે છે ન્યુક્લિક એસિડ, ડીએનએ અને આરએનએ, એના વિશે આપણે ભણવાનું છે. એવો બાયોલોજીના સ્ટુડન્ટને ખ્યાલ આવી જાય. પણ જ્યારે મેથ્સના સ્ટુડન્ટ્સ હોય તો એના માટે ન્યુક્લિક એસિડ શબ્દ છે એ કેવો અજાણ્યો શબ્દ છે. તો એ લોકોને ન્યુક્લિક એસિડ જે છે એ શું છે એ સમજવા માટે આપણે જોઈએ તો ન્યુક્લિક એસિડ આનુવંશિક ખાસિયતો માટે જવાબદાર છે. તો એના માટે આનુવંશિક લક્ષણો શું છે બધું નવા વર્ડ છે, બરાબર. તો તમે ટોટલી અહીંયા સમજાઈ જશે કે ખરેખર ન્યુક્લિક એસિડ શું છે, બરાબર. થોડું ધ્યાન આપજો એટલે આરામથી સમજાઈ જશે. તો ન્યુક્લિક એસિડ જે છે ક્યાંથી મળી આવે છે? તો કે લિવિંગ ઓર્ગેનિઝમ, બરાબર. ન્યુક્લિક એસિડ ક્યાં રહેલા છે? લિવિંગ ઓર્ગેનિઝમ એટલે કે જીવંત કોષના કોષ કેન્દ્રમાં. તો તમને થશે કે જીવંત કોષ એટલે કેવો? તો કે પ્રાણી, તો કોષ એટલે કે એનિમલ્સ એટલે પ્રાણી અથવા તો પ્લાન્ટ, ફૂગ છે, વાયરસ છે કે બેક્ટેરિયા છે, કોઈ પણના શરીરમાં એટલે કે એના કોષમાં. તમને ખબર છે કે મનુષ્યનું શરીર છે શેનું બનેલું છે? તો કે અંગનું. અંગ શેની બનેલી છે? પેશી શેની બનેલી છે? તો કે કોષ. તો એટલે કે લાખો કરોડો કોષો ભેગા થઈ અને પેશીની રચના કરશે, અને પેશી જે છે એ જોડાય અને શેની રચના કરશે? તો કે અંગની રચના કરશે, અને અંગ જે છે એ આખા મનુષ્યનું બોડી બનાવશે. તો લિવિંગ ઓર્ગેનિઝમ એટલે કે એનિમલ્સ હોય, પ્લાન્ટ હોય, ફૂગ હોય, બેક્ટેરિયા હોય કે વાયરસ હોય, કોઈ પણની અંદર લિવિંગ ઓર્ગેનિઝમ રહેલો હશે એટલે કે જીવંત કોષ રહેલો હશે, બરાબર. એ જીવંત કોષની અંદર, જીવંત કોષના કોષ કેન્દ્રની અંદર ન્યુક્લિક એસિડ રહેલું છે, બરાબર. એટલે કે પ્લાન્ટ છે, બેક્ટેરિયા, વાયરસ, ફૂગ છે, બધાના જીવંત કોષના કોષ કેન્દ્રમાં એટલે કે ન્યુક્લિયસની અંદર શું આવેલું હશે? ન્યુક્લિક એસિડ આવેલું હશે. ફરી એક વખત કહી દઉં કે જીવંત કોષ એટલે શું? લિવિંગ ઓર્ગેનિઝમ એટલે શું? તો કે જીવંત કોષ એટલે કે પ્રાણી છે, વનસ્પતિ છે કે બેક્ટેરિયા છે, વાયરસ છે, ફૂગ છે, બધાના જીવંત કોષના ન્યુક્લિયસમાં એટલે કે લિવિંગ ઓર્ગેનિઝમના ન્યુક્લિયસની અંદર શું આવેલું હશે? ન્યુક્લિક એસિડ આવેલું હશે. હવે ન્યુક્લિક એસિડ જે છે એ બે ટાઈપના છે, ડીએનએ અને આરએનએ, બરાબર. ન્યુક્લિક એસિડ શબ્દ છે એ ડીએનએ અને આરએનએનું એકંદર નામ છે. એટલે ન્યુક્લિક એસિડ ડીએનએ અને આરએનએના બનેલા હશે. એ શબ્દ આપણે જોઈએ એ પહેલાં આનુવંશિક ખાસિયતો માટે જવાબદાર કોણ છે? ન્યુક્લિક એસિડ. તો આનુવંશિક લક્ષણો એટલે શું? તો કે પેઢી દર પેઢી, બરાબર. એક પેઢીમાંથી બીજી પેઢીમાં, બીજી પેઢીમાંથી ત્રીજી પેઢીમાં જે લક્ષણો, વારસાગત લક્ષણો જે આવે છે એના માટે કોણ જવાબદાર છે? ન્યુક્લિક એસિડ. કઈ રીતે? તો કે તમે અહીંયા એક ફર્સ્ટ પિક આજે છે એ જોઈ શકો છો. ફર્સ્ટ ફેમિલી છે એના પેરેન્ટ્સ જે છે એવા જ લક્ષણો એના ચાઇલ્ડમાં હોય. સેકન્ડ પિક નીચે જે બતાવેલું છે એ પણ કે એના પેરેન્ટ્સ જેવા છે એવા જ એના
ચાઇલ્ડના લક્ષણો છે. ઉપરનું ફેમિલી જે છે બ્લેક, નીચેનું જે છે બ્લેક ફેમિલી, ઉપરનું વ્હાઇટ ફેમિલી, એટલે કે જે એના પેઢી દર પેઢી જે લક્ષણો છે બરાબર, એના પેરેન્ટ્સ જો બ્લેક હશે તો એનું ચાઇલ્ડ જે હશે એ પણ કેવું તો થશે, બ્લેક થશે. તો આ પેઢી દર પેઢી જે લક્ષણો છે એ વારસાગત લક્ષણો માટે જવાબદાર કોણ છે તો કે ન્યુક્લિક એસિડ છે. વારસાગત લક્ષણો માટે જવાબદાર છે બરાબર, એ આપણે જોયું. તો કે ન્યુક્લિક એસિડ જે છે એ ક્યાં આવેલું છે? જીવંત કોષના કોષ કેન્દ્રમાં રહેલું રસાયણ છે. આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે. એટલે તમને આઈડિયા આવી ગયો હશે કે ડીએનએ અને આરએનએ જે છે આનુવંશિક લક્ષણો માટે કઈ રીતે જવાબદાર છે. તો કે ન્યુક્લિક એસિડ ડીએનએ અને આરએનએનું બનેલું છે. અને આનુવંશિક લક્ષણો માટે એટલે કે જે પેઢી દર પેઢી એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે લક્ષણો આવે છે વારસાગત લક્ષણો માટે કોણ જવાબદાર છે? ન્યુક્લિક એસિડ છે. એના પછી તમે જુઓ તો ન્યુક્લિયોટાઇડ જે છે એમાંથી શું બને છે? ન્યુક્લિક એસિડ. એટલે કે ડીએનએ અને આરએનએ શેના બનેલા છે? ન્યુક્લિયોટાઇડના. ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને શેની રચના કરશે? ન્યુક્લિક એસિડ. તો ન્યુક્લિયોટાઇડ જે છે એ એક મોનોમર છે. આપણે પોલીપેપ્ટાઇડ અને પ્રોટીનના યુનિટમાં જોયું કે પ્રોટીન છે એ પોલીમર છે અને એનો મોનોમર એકમ તરીકે શું છે? એમિનો એસિડ છે. તો સેમ અહીંયા ન્યુક્લિક એસિડ જે છે એક પોલીમર છે અને ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને શેની રચના કરે છે? ન્યુક્લિક એસિડની રચના કરે છે. એટલે કે મોનોમર અણુ તરીકે ન્યુક્લિયોટાઇડ અને પોલીમર અણુ તરીકે ન્યુક્લિક એસિડ. તો તમારે અહીંયા ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિક એસિડ સમજવું હોય તો તમારે માઇન્ડમાં એમિનો એસિડ અને પ્રોટીનનું ઉદાહરણ રાખવાનું કે એમિનો એસિડ એટલે કે ન્યુક્લિયોટાઇડ, મોનોમર અણુ. એમિનો એસિડનો મોનોમર અણુ જે હતો એ અહીંયા ન્યુક્લિયોટાઇડ છે અને ન્યુક્લિક એસિડ એટલે કે પ્રોટીન જે બનાવતું હતું એ અહીંયા શું બને છે? ન્યુક્લિક એસિડ. એટલે કે ઘણા બધા મોનોમર એકમ ન્યુક્લિયોટાઇડના જોડાય અને શેની રચના કરશે? ન્યુક્લિક એસિડની રચના કરશે. તો આ હતું બાયોકેમિસ્ટ્રી કે ક્યાંથી મળી આવે છે, શેના માટે જવાબદાર છે તો કે આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે. એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાગત લક્ષણો જે આવે છે એના માટે શું જવાબદાર છે તો કે ન્યુક્લિક એસિડ જવાબદાર છે. તમને ખબર છે કે ઘણા બધા કોષો ભેગા થઈને પેશીની રચના કરે છે, પેશી જોડાય અને અંગ બનાવે છે અને અંગ જે છે એ શું બનાવે છે? મનુષ્યનું આખું શરીર બનાવે છે. એ પછી મનુષ્ય એનિમલ્સ હોય, પ્લાન્ટ્સ હોય, બેક્ટેરિયા હોય કે વાયરસ હોય, કોઈ પણના જીવંત કોષની અંદર શું આવેલું હશે? ન્યુક્લિક એસિડ આવેલું હશે. એટલે કે લિવિંગ ઓર્ગેનિઝમ્સ જે છે, જીવંત કોષ જે છે એના ન્યુક્લિયસની અંદર એટલે કે એના કોષ કેન્દ્રની અંદર ન્યુક્લિક એસિડ આવેલું હશે. બરાબર. તો આ હતું એનું બાયોકેમિસ્ટ્રી. પણ જો તમે એની હિસ્ટ્રી જુઓ બરાબર, એની હિસ્ટ્રી જુઓ તો ન્યુક્લિક એસિડ જે છે એ કોણે શોધ કરી તો કે વૈજ્ઞાનિકોનું માનવું એવું હતું કે પ્રોટીન જે છે એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાગત લક્ષણો જે આવે છે એના માટે જવાબદાર છે. પ્રોટીન બરાબર, આના પહેલાં આપણે જે પ્રોટીન યુનિટ જોયું એની વાત છે કે પ્રોટીન જે છે વારસાગત લક્ષણો માટે જવાબદાર છે એવું વૈજ્ઞાનિકોનું માનવું હતું. પરંતુ ઘણી બધી શોધના અંતે એવું સાબિત થયું કે ફ્રેન્ડરિચ મિશન નામનો જે વૈજ્ઞાનિક હતો, ફ્રેન્ડરિચ મિશન નામના વૈજ્ઞાનિકે કોષના કોષ કેન્દ્ર એટલે કે લિવિંગ ઓર્ગેનિઝમના ન્યુક્લિયસની અંદર પ્રોટીન સિવાયનું ઘણા બધા અંદર પદાર્થો જોયા. તો એણે એક એવા પદાર્થની શોધ કરી કે પ્રોટીન જે છે બરાબર, પ્રોટીન જે છે એ તો નાઇટ્રોજનના બનેલા હશે એટલે કે NH2 ગ્રુપ અને COOH ગ્રુપના બનેલા હશે. પરંતુ કોષની અંદર એણે એક એવો પદાર્થની શોધ કરી કે જે ઘણા બધા ફોસ્ફરસ ધરાવતું હતું. બરાબર. પ્રોટીન જો વારસાગત લક્ષણો માટે પ્રોટીન જવાબદાર હોય બરાબર, તો જે આ ફોસ્ફરસયુક્ત પદાર્થ જે છે એ શું છે એવું આ ફ્રેન્ડરિચ મિશન નામનો જે સાયન્ટિસ્ટ હતો એણે એવી શોધ કરી 1869માં. ફ્રેન્ડરિચ મિશન નામના વૈજ્ઞાનિકે શું કર્યું તો કે 1869ની અંદર કોષની અંદર એક એવા પદાર્થની શોધ કરી કે જે ઘણા બધા ફોસ્ફરસ ધરાવતું હતું. તો એને એવું થયું કે આ ફોસ્ફરસયુક્ત પદાર્થ શું છે બરાબર, ફોસ્ફરસયુક્ત પદાર્થ શું છે? જો ન્યુક્લિક એસિડ એક પ્રોટીન હોય અને પ્રોટીન જે છે વારસાગત લક્ષણો માટે જવાબદાર હોય તો આ ફોસ્ફરસયુક્ત પદાર્થ શું છે? તો એને એવું
કહ્યું કે ફોસ્ફરસયુક્ત પદાર્થ જે છે એ ન્યુક્લિયોપ્રોટીન છે, બરાબર. ન્યુક્લિયોપ્રોટીન છે અને શું કહે છે તો કે એ પ્રોટીન જે છે એ ન્યુક્લિયોપ્રોટીન છે અને ફોસ્ફરસયુક્ત પદાર્થ જે છે એને શું નામ આપી દીધું તો કે ન્યુક્લિન નામ આપી દીધું. ન્યુક્લિન જે છે એટલે કે ફોસ્ફરસયુક્ત પદાર્થને ન્યુક્લિન કહી દીધું અને એમિનો એસિડ જોડાય અને જે પ્રોટીન બનાવે છે એ પ્રોટીન. તો કે પ્રોટીન અને ન્યુક્લિન બંને કેવા છે? અલગ અલગ છે. પ્રોટીન જે છે વારસાગત લક્ષણો માટે જવાબદાર નથી. વારસાગત લક્ષણો માટે જે જવાબદાર ફોસ્ફરસયુક્ત પદાર્થ જે છે એ શું છે તો કે ન્યુક્લિન છે, એવું ફ્રેડરિચ મિશન નામના વૈજ્ઞાનિકે કીધું. એના પછી તો કે 1889ની અંદર એલ્ડમન નામનો જે સાયન્ટિસ્ટ હતો એણે શું કીધું તો કે આ જે ન્યુક્લિન છે, બરાબર, એ ફોસ્ફરસ તત્વ વધારે ધરાવે છે. તો એમિનો એસિડ તો શેના બનેલા છે તો કે નાઇટ્રોજનના બનેલા છે. તો આ ફોસ્ફરસયુક્ત પદાર્થ જે છે એ કેવો નેચર ધરાવે છે? એસિડિક નેચર તરીકે વર્તે છે. તો આ ફોસ્ફરસયુક્ત પદાર્થ એસિડિક નેચર તરીકે વર્તે છે તો એણે એનું નવું નામ આપી દીધું ન્યુક્લિક એસિડ. તો આવી રીતે ન્યુક્લિક એસિડની નામની શોધ થઈ કે ફ્રેડરિચ અને એલ્ડમેન નામનો જે સાયન્ટિસ્ટ હતો એ બંનેએ શું કર્યું તો કે જુદા જુદા સમયે આણે 1869ની અંદર અને એલ્ડમન નામના વૈજ્ઞાનિકે 1889ની અંદર શું કર્યું તો કે ન્યુક્લિક એસિડની શોધ કરી કે જે લિવિંગ ઓર્ગેનિઝમ જે છે જીવંત કોષ છે એની અંદર એણે એક ફોસ્ફરસયુક્ત પદાર્થની શોધ કરી અને જોયું તો ખ્યાલ આવ્યો કે આ ફોસ્ફરસયુક્ત પદાર્થ જે છે એ ન્યુક્લિન છે અને આલ્ડમન નામના સાયન્ટિસ્ટે એવું કીધું કે એ એસિડિક નેચર તરીકે વર્તે છે એટલે એને આપણે ન્યુક્લિક એસિડ નામ આપ્યું, બરાબર. તો આ હિસ્ટ્રી હતી કે ફ્રેડરિચ અને મિશર અને એલ્ડમન નામના સાયન્ટિસ્ટે શેની શોધ કરી? ન્યુક્લિક એસિડની શોધ કરી. એટલે કે ન્યુક્લિક એસિડ શું છે તો કે જીવંત કોષની અંદર રહેલો જીવંત કોષમાં રહેલું એક એસિડિક પદાર્થ છે જે ફોસ્ફરસ તત્વ ધરાવે છે અને શું આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે, બરાબર. તો આ જોયું આપણે ન્યુક્લિક એસિડની બાયોકેમિસ્ટ્રી કે ન્યુક્લિયોટાઇડ્સ જોડાય અને શું બનાવશે? ન્યુક્લિક એસિડ બનાવશે. તો જે ન્યુક્લિક એસિડ જે જીવંત કોષમાં રહેલું છે એટલે કે જીવંત કોષ એટલે કે બધા જ કોષ, શરીરની અંદર આવેલા બધા જ કોષની અંદર શું રહેલું હશે? ન્યુક્લિક એસિડ આવેલું હશે. એ પછી વાળ હોય એટલે કે હેર છે, સ્કિન છે, સ્કિનના જે લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એની અંદર પણ શું રહેલું હોય છે? ન્યુક્લિક એસિડ રહેલું હોય છે. એટલે તમે પેલા ક્રાઇમમાં જોતા હશો, ક્રાઇમ પેટ્રોલ નામનું જે સોની ઉપર આવે છે એમાં તમે જોતા હશો કે જે અપરાધી હોય, અપરાધીને શોધવા માટે એની ફિંગરપ્રિન્ટ્સને એના ઉપરથી એ શોધી શકતા હોય છે કે અપરાધી છે કોણ છે. એટલે કે જો એના ફિંગરપ્રિન્ટની અંદર પણ એના જે સેલ હોય એની અંદર પણ શું રહેલું હોય છે? ન્યુક્લિક એસિડ. એટલે કે એના ડીએનએ અને આરએનએ, ફિંગરપ્રિન્ટ ડીએનએ અને આરએનએ ઉપરથી આપણે શું જાણી શકીએ તો કે કોઈ બી વ્યક્તિ જે છે એ અપરાધી કઈ રીતે છે આપણે જાણી શકીએ છીએ, બરાબર. એના પછી આપણે જોઈએ તો ન્યુક્લિક એસિડ જે છે, બરાબર. હવે આપણે સિલેબસનો પોઈન્ટ જે ન્યુક્લિક એસિડ છે એની બાયોકેમિસ્ટ્રી તો આપણે જોઈ લીધી. બાયોકેમિસ્ટ્રી શું છે, જૈવિક રસાયણ એનું શું છે એ આપણે જોઈએ. તો ન્યુક્લિક એસિડ જે છે એ ડીએનએ અને આરએનએના બનેલા છે. શેના? ડીએનએ અને આરએનએ. ડીએનએ અને આરએનએ શું છે તો કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને આરએનએ એટલે કે રિબોન્યુક્લિક એસિડ. એટલે ન્યુક્લિક એસિડ 2 ટાઈપના છે, ડીએનએ અને આરએનએ. ડીએનએ અને આરએનએ છે 1 ટાઈપ ઓફ ન્યુક્લિક એસિડ, એટલે કે ન્યુક્લિક એસિડની 2 પ્રકાર છે. હવે ન્યુક્લિક એસિડ શેના બનેલા હશે તો કે ન્યુક્લિયોટાઇડના.
ન્યુક્લિયોટાઇડ મોનોમર અણુ છે અને ન્યુક્લિક એસિડ જે છે એ શું છે પોલીમર અણુ છે. એટલે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને શેની રચના કરશે ન્યુક્લિક એસિડની રચના કરશે. જેમ આપણે એમિનો એસિડ અને પોલીપેપ્ટાઇડ પ્રોટીન જોયું કે એમિનો એસિડ મોનોમર અણુ હતો અને પ્રોટીન જે છે એ શું હતો પોલીમર અણુ હતો. તો એવી જ રીતે ન્યુક્લિક એસિડ પોલીમર અણુ છે અને ન્યુક્લિયોટાઇડ જે છે એ શું છે મોનોમર અણુ. એટલે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને શેની રચના કરશે ન્યુક્લિક એસિડની. તો આ યુનિટની અંદર આપણે શું ભણવાનું છે તો કે ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિક એસિડ, પછી ડીએનએ અને આરએનએનું બંધારણ, ન્યુક્લિયોસાઇડ શું છે, ફોસ્ફોરિક એસિડ શું છે, નાઇટ્રોજન બેઝ શું છે, શુગર શું છે અને નાઇટ્રોજન બેઝ કેટલી ટાઈપના છે એ આપણે આ યુનિટની અંદર જોવાનું છે. એક વખત ચાર્ટ સમજી લેશો એટલે આખો યુનિટનો કોન્સેપ્ટ તમારો કેવો થઈ જશે ક્લિયર થઈ જશે કે આ યુનિટની અંદર ખરેખર તમારે શું ભણવાનું છે. આ ચાર્ટ જે છે એ ચાર્ટ જ આખું યુનિટ તમારું છે. તો ન્યુક્લિક એસિડ આપણે જોઈએ કે ન્યુક્લિક એસિડ ડીએનએ અને આરએનએ. તો તમારે ડીએનએ અને આરએનએનું બંધારણ સમજવાનું છે અને ન્યુક્લિયોટાઇડ શેના બનેલા છે એ જોવાનું છે. તો ન્યુક્લિયોટાઇડનું જ્યારે તમે જળ વિભાજન કરશો એટલે ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફોરિક એસિડ મળશે. હવે ન્યુક્લિયોસાઇડ શું છે, ફોસ્ફોરિક એસિડ શું છે આપણે ડિટેલમાં જોશું. બરાબર, એક પછી એક પોઈન્ટ તમારે જોતા જવાના કે ન્યુક્લિક એસિડ, ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિયોસાઇડ, ફોસ્ફોરિક એસિડ શું છે, નાઇટ્રોજન બેઝ શું છે, શુગર શું છે, પિરિમિડિન, પ્યુરિન, નાઇટ્રોજન બેઝ શું છે, એ બધું આપણે એક પછી એક પોઈન્ટ જોતા જશું. તો ફર્સ્ટ આપણે જોઈએ તો ન્યુક્લિક એસિડ એ જે છે એ ડીએનએ અને આરએનએ 2 ટાઈપના છે અને શેના બનેલા હશે ન્યુક્લિયોટાઇડના. હવે ન્યુક્લિયોટાઇડ શું છે તો કે જ્યારે તમે ન્યુક્લિયોટાઇડનું જળ વિભાજન કરશો એટલે તમને ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફોરિક એસિડ બનશે. એટલે આપણે એવું કહી શકીએ કે ન્યુક્લિયોટાઇડ શેના બનેલા છે ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફોરિક એસિડના બનેલા છે. બરાબર, પ્રોટીનનું જળ વિભાજન કરો તો તમને ઘણા બધા એમિનો એસિડ મળે. એટલે જે આ ન્યુક્લિયોસાઇડ જે છે એનું તમે જળ વિભાજન અથવા તો હાઇડ્રોલિસિસ કરશો તો તમને શું મળશે ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફોરિક એસિડ. હવે ન્યુક્લિયોસાઇડ શું છે તો કે એ નાઇટ્રોજન બેઝ અને શુગર છે. બરાબર, એટલે જ્યારે ન્યુક્લિયોસાઇડનું તમે જળ વિભાજન કરશો, હાઇડ્રોલિસિસ કરશો તો તમને શું મળશે નાઇટ્રોજન બેઝ અને શુગર. તો તમને એમ થશે આ શુગર અને નાઇટ્રોજન બેઝ ને આ બધું શું છે ફોસ્ફોરિક એસિડ, ન્યુક્લિક એસિડ, ન્યુક્લિયોસાઇડ, આ બધું તો અટપટું છે. પણ નહીં, તમે ખાલી એટલું સમજો કે તમે જ્યારે સેમેસ્ટર 3માં હતા ત્યારે તમે પ્યુરિન અને યુરાઇડનું યુનિટ ભણીને આવ્યા. બરાબર, શું ભણીને આવ્યા પ્યુરિન અને યુરાઇડ. એની અંદર તમે જોયું હતું કે યુરાઇડ જે સંયોજનો હતા બરાબર એ અને પ્યુરિન સંયોજનો, તો બસ એ જ છે આ પ્યુરિન કમ્પાઉન્ડ અને પિરિમિડિન કમ્પાઉન્ડ. ત્યારે મેં તમને એવું કીધું હતું કે જ્યાં તમારું પ્યુરિન અને યુરાઇડ કમ્પાઉન્ડનું યુનિટ પૂરું થાય છે ત્યાંથી આપણે શું શરૂ કરશું સેમેસ્ટર 5માં ન્યુક્લિક એસિડ શરૂ કરશું. તો બસ આ એ જ યુનિટનું ડીપમાં છે. પ્યુરિન અને યુરાઇડ કમ્પાઉન્ડ જે આપણે એડેનિન ગ્વાનિન બનાવ્યા હતા બરાબર, એડેનિન ગ્વાનિનનું સિન્થેસિસ આપણે કરી હતી એ જ પ્યુરિન કમ્પાઉન્ડ જોડાય અને શું બનાવશે નાઇટ્રોજન બેઝ બનાવશે અને એ નાઇટ્રોજન બેઝ અને શુગર જોડાઈને ન્યુક્લિયોસાઇડ બનાવશે. એ ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફોરિક એસિડ જોડાઈને ન્યુક્લિયોટાઇડ બનાવશે અને ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને શેની રચના કરશે ન્યુક્લિક એસિડની રચના કરશે. તો આપણે જોઈએ તો ન્યુક્લિયોટાઇડ જે છે એનું તમે જળ વિભાજન કરશો એટલે ન્યુક્લિયોસાઇડ બનશે અને ફોસ્ફોરિક એસિડ મળશે. તો આ ફોસ્ફોરિક એસિડ એટલે તો આપણને ખબર H3PO4 એટલે ફોસ્ફોરિક એસિડ. તો ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફોરિક એસિડ જોડાય અને ન્યુક્લિયોટાઇડ બનાવશે. તો ન્યુક્લિયોસાઇડ શું છે તો કે નાઇટ્રોજન બેઝ અને શુગર. બરાબર, શુગર તમને ખબર છે શુગર છે એની પાછી 2 ટાઈપ રિબોઝ અને ડીઓક્સીરિબોઝ. જો અહીં આપેલું શુગરની પાછી 2 ટાઈપ છે રિબોઝ અને ડીઓક્સીરિબોઝ. તો તમે જુઓ તો રિબોઝ અને ડીઓક્સીરિબોઝ શું છે પહેલાં તો શુગર એટલે કે શર્કરા. બરાબર, શર્કરા કેટલી ટાઈપની હોય 3 ટાઈપની ટ્રાયોઝ, પેન્ટોઝ, હેક્સોઝ. બરાબર, ટ્રાયોઝની અંદર 3 કાર્બન હોય તો એને ટ્રાયોઝ કહેવાય, પેન્ટોઝમાં 5 કાર્બનવાળી રિંગ આવેલી હોય તો એને પેન્ટોઝ કહેવાય, હેક્ઝોઝમાં 6 કાર્બનવાળી રિંગ આવેલી હોય તો એને હેક્ઝોઝ શુગર કહેવાય. તો આપણે જે અત્યારે કરવાની છે 5 કાર્બનવાળી શુગર. બરાબર, 5 કાર્બનવાળી શુગર એટલે કે પેન્ટોઝ શુગર.
5 કાર્બનવાળી હોય એને શું કહેવાય? પેન્ટોઝ શુગર. તો પેન્ટોઝ શુગર 2 ટાઈપની છે, રિબોઝ અને ડીઓક્સીરિબોઝ. બરાબર, કેટલી ટાઈપની? 2 ટાઈપની, રિબોઝ અને ડીઓક્સીરિબોઝ. તો રિબોઝ શું છે અને ડીઓક્સીરિબોઝ શું છે? તો જો એ આપણે સમજવું હોય તો આપણે કેમિસ્ટ્રીમાં ડી શબ્દનો યુઝ ઘણી બધી જગ્યાએ કરતા હોઈએ, જેમ કે ડીકાર્બોક્સિલેશન, ડીહાઇડ્રોજનેશન, ડીપ્રોટોનેશન. તો આ ડી જે છે એ શું બતાવે છે? તો કે ડીકાર્બોક્સિલેશન જે છે એની અંદર શું થાય છે? તો કે CO2 નો અણુ રિમૂવ થાય તો એને શું કહેવાય? ડીકાર્બોક્સિલેશન કહેવાય. ડિહાઇડ્રેશન એટલે શું? તો કે હાઇડ્રોજન રિમૂવ થાય તો આપણે એને શું કહીએ? ડિહાઇડ્રેશન કહીએ. ડીપ્રોટોનેશન, તો કે પ્રોટોન જે છે એ રિમૂવ થતો હોય તો એને આપણે ડીપ્રોટોનેશન કહેવાય. એટલે ડી શબ્દ જે છે એ શું બતાવે છે? તો કે કોઈ પણ વસ્તુનું રિમૂવ થવું, દૂર થવું, એને આપણે ડી કહેતા હોઈએ. બરાબર. તો અહીંયા ડીઓક્સીરિબોઝ, ડી એટલે રિમૂવ થવું, ઓક્સી એટલે ઓક્સિજન અને રિબોઝની અંદરથી ઓક્સિજન રિમૂવ થાય તો એને શું કહેવાય? ડીઓક્સીરિબોઝ. તો અહીંયા રિબોઝ તમને આપેલું છે. બરાબર. આ રિબોઝનું તમે બંધારણ જુઓ તો એની અંદર પહેલાં તો 5 કાર્બનયુક્ત શુગર છે. તો 5 કાર્બન ક્યાં છે? 1, 2, 3, 4 અને આ 5 કાર્બન આવેલા છે. બરાબર. 5 કાર્બનયુક્ત રિબોઝ શુગર, 5 કાર્બનવાળી શુગર એટલે કે રિબોઝ શુગર, એનું નામ આપણે આપી દીધું રિબોઝ શુગર. અને આ ડીઓક્સીરિબોઝ શુગર. શા માટે એને ડીઓક્સી કીધું? કે એની અંદરથી એક ઓક્સિજન રિમૂવ થાય છે એટલે એને ડીઓક્સીરિબોઝ. ક્યાંથી રિમૂવ થાય છે? તો કે કાર્બન નંબર 2 C2 જે છે અહીંયા જુઓ OH છે તો અહીંયા શું થઈ ગયું? H ખાલી. બરાબર. બંને કાર્બન નંબર 2 જે છે એના બંને સ્થાન જે છે, બંને સંયોજકતા છે એની ઉપર શું આવેલું છે? હાઇડ્રોજન. એટલે એને ડીઓક્સીરિબોઝ કીધું. એટલે કે એક ઓક્સિજન ઓછો, રિબોઝનો એક ઓક્સિજન ઓછો એટલે કે ડીઓક્સીરિબોઝ. અને રિબોઝમાં સેકન્ડ નંબરના કાર્બન ઉપર શું આવેલું છે? ઓક્સિજન. એટલે એને શું કીધું? તો કે રિબોઝ કીધું. તો 5 કાર્બનયુક્ત શુગર રિબોઝ અને ડીઓક્સીરિબોઝ એ આપણે જોયું. હવે આપણે ફરી વખત તમે જુઓ તો શુગર જે છે એની અંદર રિબોઝ અને ડીઓક્સીરિબોઝ આપણે સમજી લીધું. તો એ શુગર જે છે એ નાઇટ્રોજન બેઝ સાથે જોડાય અને શેની રચના કરશે? ન્યુક્લિયોસાઇડની રચના કરશે. હવે ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફોરિક એસિડ H3PO4 જોડાય અને શું બનાવશે? ન્યુક્લિયોટાઇડ બનાવશે. હવે આપણે સમજીએ નાઇટ્રોજન બેઝ. તો નાઇટ્રોજન બેઝ શું છે? ઓર્ગેનિક બેઝ કયો અથવા તો એને નાઇટ્રોજન બેઝ કયો. બરાબર. નાઇટ્રોજન બેઝ શું છે એ આપણે જોઈએ. તો કે નાઇટ્રોજન બેઝ 2 ટાઈપના છે, પ્યુરિન અને પિરિમિડિન. તો કોને પ્યુરિન કહેવાય અને કોને પિરિમિડિન કહેવાય એ આપણે જોઈએ. તો પ્યુરિનની અંદર એડેનિન, ગ્વાનિન, પિરિમિડિનમાં સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. આપણે જોઈએ કે આ નાઇટ્રોજન બેઝ એમાં પિરિમિડિન્સ અને પ્યુરિન્સ. નાઇટ્રોજન બેઝ કેટલી ટાઈપના છે? 2 ટાઈપના, પ્યુરિન્સ અને પિરિમિડિન્સ. તો કોને પ્યુરિન્સ કહેવાય અને કોને પિરિમિડિન્સ કહેવાય? તો કે પિરિમિડિન્સ જે છે એ શું છે? એક ચક્રીય રિંગ છે. જ્યારે પિરિમિડિન જે છે એક ચક્રીય છે અને પ્યુરિન્સ રિંગ છે કેવી છે? ડબલ ચક્રીય, દ્વિચક્રીય રિંગ છે. તો એડેનિન અને ગ્વાનિન જે છે એ શું છે? પ્યુરિન્સ રિંગ છે. તમે યુનિટ સેમ 3ની અંદર પ્યુરિન અને યુરાઇડ સંયોજનો ભણ્યા, એ જ પ્યુરિન્સ. બરાબર. આપણે એડેનિન અને ગ્વાનિનની શું કરી હતી? ત્યાં સિન્થેસિસ કરી હતી. એ એડેનિન અને ગ્વાનિન જે છે એ જોડાય અને અહીંયા શું બનાવશે? તો કે ન્યુક્લિયોસાઇડ બનાવશે. અને પિરિમિડિન્સ રિંગ એટલે કે સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ ત્રણેય કેવા થશે? પિરિમિડિન રિંગ થશે. આ સ્ટ્રક્ચર જે છે એ તમારે યાદ રાખવું જ પડશે. બરાબર. કે આ સાઇટોસિનનું બંધારણ છે, આ થાઇમિનનું બંધારણ છે અને આ યુરેસિલનું છે. આ એડેનિન છે, આ ગ્વાનિન છે, જે તમારે ઓલરેડી યાદ રાખવું પડે. બરાબર. એટલે પિરિમિડિન રિંગ જે છે એ સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. તો ડીએનએની અંદર થાઇમિન આવેલું હશે અને આરએનએની અંદર શું આવેલું હશે? યુરેસિલ આવેલું હશે. બરાબર. એટલે એડેનિન ATGC એટલે કે એડેનિન સાથે થાઇમિન અને ગ્વાનિન સાથે સાઇટોસિન ATGC તમારે યાદ રાખવું હોય તો તમે કઈ રીતે યાદ રાખી શકો? તો કે ડીએનએની અંદર શું? તો કે ATGC આવેલું હશે. એડેનિન,
થાઇમિન, ગ્વાનિન અને સાઇટોસિન. જ્યારે આરએનએની અંદર ખાલી શું થાઇમિનની જગ્યાએ શું આવેલું હશે? યુરેસિલ. એટલે કે AUGC શું આવેલું હશે? AUGC એટલે કે એડેનિન, યુરેસિલ, ગ્વાનિન અને સાઇટોસિન. એટલે કે આરએનએ અને ડીએનએની અંદર કેટલો ફેર છે? તો કે જે નાઇટ્રોજન બેઝ છે એ ડીએનએની અંદર થાઇમિન આવેલું હશે, જ્યારે આરએનએની અંદર શું આવેલું હશે? યુરેસિલ આવેલું છે. જુઓ તમને નીચે ટી અને યુ કરીને બતાવેલું છે, ઇન ડીએનએ અને ઇન આરએનએ. એટલે કે થાઇમિન જે છે એ ડીએનએમાં આવેલું છે, જ્યારે યુરેસિલ જે છે શેમાં આવેલું છે? આરએનએની અંદર આવેલું હશે. તો આ હતા નાઇટ્રોજન બેઝ. કેટલા છે? 5. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. ટોટલ 5 નાઇટ્રોજન બેઝ છે, તમારે યાદ રાખવાના છે. આ 5 નાઇટ્રોજન બેઝ સાઇટોસિન, થાઇમિન, યુરેસિલ, એડેનિન અને ગ્વાનિન, 5 નાઇટ્રોજન બેઝ અને આ 2 શુગર, રિબોઝ અને ડીઓક્સીરિબોઝ. એટલા તમારે બંધારણ યાદ રાખવાના થશે. આ 5 બંધારણ નાઇટ્રોજન બેઝના અને આ 2 બંધારણ જે છે શુગરના. બરાબર, એટલા બંધારણ ઉપર તમારે આખું યુનિટ જોવાનું છે. ફરી વખત તમે ચાર્ટ જુઓ. શું કહે છે? તો કે પ્યુરિન બેઝ જોયા, પિરિમિડિન બેઝ જોયા. પ્યુરિન બેઝ કેટલા છે? 2, એડેનિન અને ગ્વાનિન. જ્યારે પિરિમિડિન બેઝ કેટલા છે? 3, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. બરાબર, એ શું છે? તો કે નાઇટ્રોજન બેઝ, પ્યુરિન્સ અને પિરિમિડિન્સ. એની સાથે શુગર જોડાય અને શું બનાવશે? ન્યુક્લિયોસાઇડ બનાવશે. બરાબર, તો તમે જ્યારે બંધારણ જોયા ત્યારે એની અંદર નાઇટ્રોજન તો જોયો જ હશે. જુઓ, આની અંદર બધે શું આવેલું છે? નાઇટ્રોજન. સાઇટોસિનનું બંધારણ જુઓ, નાઇટ્રોજન જે છે બરાબર એ કેવું છે? તો કે બેઝ તરીકે વર્તે છે. શા માટે બેઝ તરીકે? તો કે નાઇટ્રોજન જે છે એ બેઝ તરીકે વર્તે છે. તો કે એની પાસે એક લોન પેર ઇલેક્ટ્રોન જે છે એને શું કરી દે છે? દાન કરી દે છે. લોન પેર ઇલેક્ટ્રોનનું ડોનેટ કરી અને એને બેઝ તરીકે વર્તે છે. તમને લુઈસ કોન્સેપ્ટ ખ્યાલ છે કે લુઈસનો સિદ્ધાંત જે છે શું કહે છે? તો કે લુઈસ કોન્સેપ્ટ આર એકોર્ડિંગ ટુ લુઈસ કોન્સેપ્ટ બેઝિક ઇઝ અ સબસ્ટન્સ ડોનેટ લોન પેર ઇલેક્ટ્રોન. એટલે કે લુઈસ સિદ્ધાંત જે છે એ શું કહે છે? તો કે એકોર્ડિંગ ટુ લુઈસ કોન્સેપ્ટ બેઝ ઇટ ઇઝ અ સબસ્ટન્સ ડોનેટ લોન પેર ઇલેક્ટ્રોન અને એસિડિક ઇટ ઇઝ અ સબસ્ટન્સ વિચ કેન એક્સેપ્ટ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. એટલે કે ઇલેક્ટ્રોન પેર જે છે એ એક્સેપ્ટ કરે તો એ એસિડિક તરીકે વર્તે અને લોન પેર ઇલેક્ટ્રોન જે છે એ ડોનેટ કરી દે એટલે કે દાન કરી દે તો એ કઈ રીતે વર્તશે? બેઝ તરીકે વર્તશે. તો અહીંયા જે નાઇટ્રોજન બેઝની અંદર નાઇટ્રોજન જે રહેલો છે એ કેવો છે? તો કે બેઝ તરીકે વર્તે છે. શા માટે? તો કે નાઇટ્રોજન છે એની પાસે એક લોન પેર ઇલેક્ટ્રોન છે અને એનું શું કરી દે છે? દાન કરી દે છે. એટલે હિટ્રોસાયક્લિક રિંગ. બરાબર, આ હિટ્રોસાયક્લિક રિંગ જે છે એની અંદર રહેલો નાઇટ્રોજન જે છે એ બેઝ તરીકે વર્તે છે. એટલે આપણે એને શું કીધું? તો કે નાઇટ્રોજન બેઝ જે છે એ શુગર સાથે જોડાય. નાઇટ્રોજન બેઝ અને શુગર જોડાય. આ નાઇટ્રોજન બેઝ અને શુગર જોડાય અને શેની રચના કરશે? ન્યુક્લિયોસાઇડની રચના કરશે. તો ન્યુક્લિયોસાઇડમાં રહેલો નાઇટ્રોજન જે છે એ કેવો છે? તો કે બેઝ તરીકે વર્તે છે. લુઈસ સિદ્ધાંત પ્રમાણે શું છે? તો કે બેઝ તરીકે વર્તે છે. બરાબર, એટલે નાઇટ્રોજન બેઝ અને શુગર જોડાય અને શેની રચના કરશે? ન્યુક્લિયોસાઇડની રચના કરશે. ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફોરિક એસિડ જોડાય અને શેની રચના કરશે? ન્યુક્લિયોટાઇડની. અને ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને શું બનાવશે? ન્યુક્લિક એસિડ બનાવશે. બરાબર, તો આપણે એવું કહી શકીએ કે ન્યુક્લિયોટાઇડ જે છે એ શેના બનેલા હશે? તો કે નાઇટ્રોજન બેઝ, શુગર અને ફોસ્ફોરિક એસિડના બનેલા હશે. કોણ? ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ શેના બનેલા છે? નાઇટ્રોજન બેઝ, શુગર અને ફોસ્ફોરિક એસિડને. જુઓ ચાર્ટમાં જોઈ લો તમે ફરી વખત એકવાર. ન્યુક્લિયોટાઇડનું જળ વિભાજન કરશો એટલે ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફોરિક એસિડ મળશે. ફોસ્ફોરિક એસિડ છૂટો પડી ગયો એને શું કીધું? ન્યુક્લિયોસાઇડ કીધું. ન્યુક્લિયોસાઇડ જે છે એ નાઇટ્રોજન બેઝ અને શુગરના બનેલા છે. શુગર 2 ટાઈપની છે, રિબોઝ અને ડીઓક્સીરિબોઝ.
જ્યારે નાઇટ્રોજન બેઝ છે એ 2 ટાઈપના છે, પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિન જે છે એમાં એડેનિન અને ગ્વાનિન, જ્યારે પિરિમિડિન છે એમાં સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. એટલે ન્યુક્લિક એસિડ 2 ટાઈપના, ડીએનએ અને આરએનએ. ન્યુક્લિયોટાઇડ શેના બનેલા હશે? નાઇટ્રોજન બેઝ, શુગર અને ફોસ્ફોરિક એસિડ. તો આ આખો ચાર્ટ જે છે એના ઉપર તમારું આખું યુનિટનો આધાર છે, બરાબર. એટલે ન્યુક્લિયોસાઇડ આપણે હવે સિલેબસમાં શું જોવાનું છે? ન્યુક્લિક એસિડ શું છે, એનું બંધારણ, ડીએનએ અને આરએનએનું બંધારણ, ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિયોસાઇડ, ફોસ્ફોરિક એસિડ, નાઇટ્રોજન બેઝ, બરાબર. એ બધા જોઈ અને જ્યાં ન્યુક્લિયોસાઇડ જે છે, ન્યુક્લિયોસાઇડ એટલે કે નાઇટ્રોજન બેઝ અને શુગર જોડાય અને શું બનાવશે? ન્યુક્લિયોસાઇડ. એટલે કે એડેનિન તમે લ્યો તો એડેનિન જે છે શુગર સાથે જોડાય અને શું બનાવશે? એડિનોસાઇન બનાવશે. એવી જ રીતે ગ્વાનિન જે છે શુગર, એમાં પાછી રિબોઝ અને ડીઓક્સીરિબોઝ બંને હોઈ શકે, બરાબર. એટલે કે ગ્વાનિન શુગર સાથે જોડાય અને શું બનાવે? ગ્વાનોસાઇન, બરાબર. એવી રીતે બધા જ નાઇટ્રોજન બેઝ જે છે એ શુગર સાથે જોડાય અને શેની રચના કરશે? ન્યુક્લિયોસાઇડની રચના કરશે. તો આપણે જોયું કે શુગર જે છે 2 ટાઈપની, ડીઓક્સીરિબોઝ અને રિબોઝ. 2 ટાઈપની શુગર છે, રિબોઝ અને ડીઓક્સીરિબોઝ. નાઇટ્રોજન બેઝ કેટલી ટાઈપના છે? 5 ટાઈપના, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. આ 5 ટાઈપ જે છે એ શેની છે? નાઇટ્રોજન બેઝની છે. અને નાઇટ્રોજન બેઝ અને શુગર જોડાય અને શેની રચના કરશે? તો કે ન્યુક્લિયોસાઇડની રચના કરશે, બરાબર. તો તમને આ જે બંધારણ દેખાય છે એની અંદર તમે જુઓ તો આ એક ન્યુક્લિયોટાઇડ છે, બરાબર. જેમ તમે એમિનો એસિડની અંદર NH2, CH2, COOH મોનોમર અણુ જે હતો એવી જ રીતે આ શું છે? ન્યુક્લિયોટાઇડ. કે આ બેઝ છે, બરાબર. આ બેઝ શુગર સાથે જોડાય અને શેની રચના કરે? તો કે ન્યુક્લિયોસાઇડની. બેઝ અને શુગર જોડાય અને શું બનાવે? ન્યુક્લિયોસાઇડ. અને એની સાથે ફોસ્ફોરિક એસિડ જોડાય અને શું બનાવે? ન્યુક્લિયોટાઇડ બનાવે, બરાબર. તો આ બધા આપણે એક પછી એક પોઈન્ટ જોતા જઈશું અને છેલ્લે આપણે શું કરશું? એ બધા પોઈન્ટ તમારા યુનિટના જે પોઈન્ટ છે એક પછી એક જોતા જઈશું. તો આટલો કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયો હશે કે બેઝ શું છે, શુગર શું છે અને ફોસ્ફોરિક એસિડ શું છે, બરાબર. બેઝ અને શુગર જોડાય અને શું બનાવશે? તો કે ન્યુક્લિયોસાઇડ બનાવશે. જ્યારે ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફોરિક એસિડ જોડાય અને શેની રચના કરશે? તો કે ન્યુક્લિયોટાઇડની રચના કરશે. હવે આપણે જેમ એમિનો એસિડની અંદર જોયું હતું, બરાબર. એમિનો એસિડમાં આપણે જોયું હતું કે ઘણા બધા એમિનો એસિડ પેપ્ટાઇડ બોન્ડથી જોડાય અને શું બનાવે છે? પ્રોટીન બનાવે છે અથવા તો પોલીપેપ્ટાઇડ બનાવે છે. તો આ નાઇટ્રોજન બેઝ અને શુગર એ બંને ગ્લાયકોસાઇડિક બંધથી જોડાશે, બરાબર. આ બંને વચ્ચેનો આ બોન્ડ જે તમને દેખાય છે કેવો છે? ગ્લાયકોસાઇડિક બોન્ડ. અને ગ્લાયકોસાઇડિક બોન્ડથી જોડાય અને શેની રચના કરશે? ન્યુક્લિયોસાઇડની. અને એની સાથે ફોસ્ફોરિક એસિડ એ શેનાથી જોડાશે? ફોસ્ફોડાયએસ્ટર બોન્ડ. આ કયો બંધ થશે? ફોસ્ફોડાયએસ્ટર બોન્ડ દ્વારા જોડાય અને શેની રચના કરશે? ન્યુક્લિયોટાઇડની રચના કરશે. તો આપણે નાઇટ્રોજન બેઝ, શુગર અને ફોસ્ફોરિક એસિડ જે છે એના વિશે આપણે જોયું. અને ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જે છે, બરાબર. આપણે પહેલાં એક જોયું, આ એક ન્યુક્લિયોટાઇડ છે, બરાબર. એક ન્યુક્લિયોટાઇડ. એવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને શેની રચના કરશે? આ ઘણા બધા ન્યુક્લિયોટાઇડ. આ એક ન્યુક્લિયોટાઇડ, બીજું ન્યુક્લિયોટાઇડ, ત્રીજું, ચોથું. અને શેની રચના કરશે? તો કે ડીએનએ ચેઇનની રચના કરશે, બરાબર. ડીએનએ ચેઇન જે છે એટલે કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. ડીએનએ અને આરએનએ છે એ શું છે? ન્યુક્લિક એસિડના પ્રકાર છે. કે ન્યુક્લિક એસિડ ડીએનએ અને આરએનએ ટાઈપના. તો ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને શેની રચના કરશે? તો કે ન્યુક્લિક એસિડની રચના કરશે. તમને અહીંયા જે બંધારણ બતાવી છે એ ડબલ હેલિક્સ ઓફ ડીએનએ એટલે કે ડીએનએની 2 શૃંખલા જોડાય અને શેની રચના કરે છે? ડબલ હેલિક્સની રચના કરે છે. એની અંદર જુઓ તમે ATGC એવું બધું લખેલું છે. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન એ બધા જોડાય અને શેની રચના કરશે? તો કે ડીએનએની રચના કરશે, બરાબર. એડેનિન, ગ્વાનિન, તો કે AT, G અને C હંમેશા કઈ રીતે ડીએનએની અંદર જોડાશે? તો કે એડેનિન સાથે થાઇમિન,
ગ્વાનિન સાથે સાઇટોસિન, બરાબર. એવી જ રીતે જોડાય અને શેની રચના કરશે? ડબલ હેલિક્સની રચના કરશે. તો આ હતું ડીએનએનું બંધારણ. ફરી વખત એક વખત કોન્સેપ્ટ ક્લિયર કરી લ્યો કે આ શું છે? ન્યુક્લિક એસિડ છે. ન્યુક્લિક એસિડ જે છે કેટલી ટાઈપના છે? 2 ટાઈપના, ડીએનએ અને આરએનએ. બંને વચ્ચે કેટલો ડિફરન્ટ છે? તો કે ડીએનએની અંદર નાઇટ્રોજન બેઝ તરીકે શું આવેલું હશે? થાઇમિન આવેલું હશે. ટી એટલે થાઇમિન. જ્યારે આરએનએની અંદર થાઇમિનની જગ્યાએ શું આવેલું હશે? યુરેસિલ. એટલે આ ડબલ હેલિક્સ બંધારણ છે. આ એની એક શૃંખલા છે. શેની? તો કે ડીએનએની. આ ડીએનએની 2 શૃંખલા છે, બરાબર. આ ડીએનએની એક શૃંખલા છે. હવે ડીએનએ જે બનશે એ ક્યારે બનશે? તો કે એક ન્યુક્લિયોટાઇડ જોડાશે, બીજું ન્યુક્લિયોટાઇડ જોડાશે, ત્રીજું ન્યુક્લિયોટાઇડ જોડાશે, ચોથું ન્યુક્લિયોટાઇડ જોડાશે. ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને શેની રચના કરશે? તો કે ડીએનએ અથવા આરએનએની રચના કરશે, એટલે કે ન્યુક્લિક એસિડની રચના કરશે. હવે ન્યુક્લિયોટાઇડ શું છે? તો એના માટે આ બંધારણ જોયું તો કે ન્યુક્લિયોટાઇડ બેઝ, નાઇટ્રોજન બેઝ, શુગર અને ફોસ્ફોરિક એસિડ જોડાય અને શેની રચના કરશે? ન્યુક્લિયોટાઇડની. તો ન્યુક્લિયોસાઇડ શું છે? તો કે ફોસ્ફોરિક એસિડ ન જોડાયેલું હોય ત્યારે શુગર અને નાઇટ્રોજન બેઝ જોડાય અને શું બનાવશે? ન્યુક્લિયોસાઇડ, બરાબર. આ નાઇટ્રોજન બેઝ, 5 નાઇટ્રોજન બેઝ, 2 તમારે શુગર. નાઇટ્રોજન બેઝ અને શુગર જોડાય અને શેની રચના કરશે? ન્યુક્લિયોસાઇડની. અને ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફોરિક એસિડ જોડાય અને શું બનાવશે? ન્યુક્લિયોટાઇડ બનાવશે. તો આ જે તમારો ચાર્ટ જે છે એના ઉપર જ આખું યુનિટ તમારું છે. એટલે આ ચાર્ટ એવું લાગે તો 2 વખત કે 4 વખત ઘરે લખી નાખજો, બરાબર. શું લખશો? તો કે ન્યુક્લિક એસિડ જે છે એ શેમાંથી બને? તો કે ન્યુક્લિયોટાઇડમાંથી બને. ન્યુક્લિયોટાઇડ શું છે? તો કે નાઇટ્રોજન બેઝ, શુગર અને ફોસ્ફોરિક એસિડ છે, બરાબર. એટલે તમારે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? ન્યુક્લિક એસિડથી સ્ટાર્ટ કરવાનું. ન્યુક્લિક એસિડ, ન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિયોસાઇડ, ફોસ્ફોરિક એસિડ, નાઇટ્રોજન બેઝ, શુગર 2 ટાઈપની, રિબોઝ અને ડીઓક્સી રિબોઝ. પછી નાઇટ્રોજન બેઝ 2 ટાઈપના, પ્યુરિન્સ અને પિરિમિડિન્સ. પ્યુરિન્સની અંદર એડેનિન અને ગ્વાનિન, અને પિરિમિડિનમાં સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન, બરાબર. આ 3 જે છે તો કે ડીએનએની અંદર શું નહીં આવેલું હોય? યુરેસિલ આવેલું હશે નહીં. અને આરએનએની અંદર શું આવેલું હશે? યુરેસિલ આવેલું હશે, બરાબર. તો આટલું જે છે એનું આપણે હજી એક વખત આવતા લેક્ચરમાં તમને એના બંધારણ જોઈ અને આપણે યુનિટ સ્ટાર્ટ કરશું. તો આ યુનિટની અંદર તમારા કયા કયા પોઈન્ટ ભણવાના છે? તો આપણે જોઈએ તો ફર્સ્ટ પોઈન્ટ જે છે ઇન્ટ્રોડક્શન, એટલે કે ન્યુક્લિક એસિડ શું છે, બરાબર. સેકન્ડ છે ક્લાસિફિકેશન, તો કે ન્યુક્લિક એસિડનું ક્લાસિફિકેશન 2 ટાઈપમાં, ડીએનએ અને આરએનએ. ડીએનએ એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, આરએનએ એટલે રિબોન્યુક્લિક એસિડ. પછી ડિગ્રેડેશન ઓફ ન્યુક્લિક એસિડ, એટલે કે ન્યુક્લિક એસિડનું વિખંડન અથવા તો ડિગ્રેડેશન એટલે કે એનું તોડવું એટલે કે વિખંડન. તો કે ન્યુક્લિક એસિડનું જ્યારે તમે ડિગ્રેડેશન કરશો તો તમને શું મળશે? તો આપણે જોયું ન્યુક્લિક એસિડનું ડિગ્રેડેશન કરશું આપણે તો ચાર્ટ, બરાબર. ન્યુક્લિક એસિડમાંથી ન્યુક્લિયોટાઇડ બનશે, ન્યુક્લિયોટાઇડમાંથી ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફોરિક એસિડ, નાઇટ્રોજન બેઝ, શુગર, આ બધું જ મળશે, બરાબર. તો ડિગ્રેડેશન છે. એના પછી સિન્થેસિસ, એનાલિટિકલ એવિડન્સ ફોર ધ સ્ટ્રક્ચર ઓફ એડિનોસાઇન, ગ્વાનોસાઇન, સાઇટિડિન, યુરિડિન અને થાઇમિડિન, બરાબર. શું કહે છે? તો કે ન્યુક્લિયોસાઇડ, નાઇટ્રોજન બેઝ અને શુગર જોડાય અને ન્યુક્લિયોસાઇડ જે બનાવશે, એટલે કે એડિનોસાઇનનું બંધારણ, ગ્વાનોસાઇન, સાઇટિડિન, યુરિડિન અને થાઇમિન, બરાબર. આ બધા જોડાય અને શેનું રચના કરશે? ન્યુક્લિયોસાઇડ. તો એનું બંધારણ તમારે શું કરવાનું છે? સાબિત કરવાનું છે એના સિન્થેસિસ સાથે, બરાબર. એના પછી સ્ટ્રક્ચર ઓફ ન્યુક્લિયોટાઇડ એન્ડ ન્યુક્લિક એસિડ. હવે ન્યુક્લિયોટાઇડ શેના બનેલા છે? તો કે નાઇટ્રોજન બેઝ, શુગર અને ફોસ્ફોરિક એસિડ જોડાય અને શેની રચના કરશે? ન્યુક્લિયોટાઇડની. અને ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને શું બનાવશે? ન્યુક્લિક એસિડ બનાવશે, બરાબર. તો એનું આપણે બંધારણ જોઈશું. પછી ફંક્શન ઓફ ન્યુક્લિક એસિડ ઇન પ્રોટીન સિન્થેસિસ, તો કે પ્રોટીન સંશ્લેષણની અંદર ન્યુક્લિક એસિડ જે છે એ શું કાર્ય કરે છે એ જોઈશું. પછી એના પછીનો ડિફરન્ટ બિટવીન ધ સ્ટ્રક્ચર ઓફ ડીએનએ એન્ડ આરએનએ, એટલે કે ડીએનએ અને આરએનએ વચ્ચે શું તફાવત છે, બરાબર, એ જોઈશું. તો આની અંદરના અત્યારે તમે જોશો તો 3 પોઈન્ટ જે છે તમારા ક્લિયર થઈ ગયા. ઇન્ટ્રોડક્શન,
ક્લાસિફિકેશન અને ડિગ્રેડેશન ઓફ ન્યુક્લિક એસિડ. બરાબર, કઈ રીતે? તો કે ન્યુક્લિક એસિડની પ્રસ્તાવના. એની પ્રસ્તાવનાની અંદર શું છે? તો કે ન્યુક્લિક એસિડ ક્યાંથી મળી આવે છે? બરાબર, આ ન્યુક્લિક એસિડની પ્રસ્તાવના કે ન્યુક્લિક એસિડ ક્યાંથી મળી આવે છે? તો કે લિવિંગ ઓર્ગેનિઝમ આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે. પછી સેકન્ડ પોઈન્ટ ક્લાસિફિકેશન. તો કે ન્યુક્લિક એસિડનું ક્લાસિફિકેશન ડીએનએ અને આરએનએ, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ, એ શું થશે? એનું ક્લાસિફિકેશન છે. એના પછી આપણે જોયું વિખંડન, એટલે કે ન્યુક્લિક એસિડનું જ્યારે તમે વિખંડન કરશો એટલે તમને શું મળશે? તો કે ન્યુક્લિયોટાઇડ મળશે, ન્યુક્લિયોસાઇડ મળશે, ફોસ્ફોરિક એસિડ. બરાબર, તો આ યુનિટના તમારે 3 પોઈન્ટ અહીંયા ક્લિયર થઈ ગયા હશે કે ન્યુક્લિક એસિડની પ્રસ્તાવના, ન્યુક્લિક એસિડનું ડિગ્રેડેશન અને ક્લાસિફિકેશન. બરાબર, 3 પોઈન્ટ જે છે એ તમારા ક્લિયર થાય છે. ફરી વખત આવતા લેક્ચરની અંદર આપણે આનું ફરી વખત રિવિઝન કરશું અને પછી આપણે યુનિટ સ્ટાર્ટ કરશું. બરાબર, ત્યાં સુધી આ ચાર્ટ છે 1-2 વખત લખી લ્યો અને વાંચી લ્યો. જો આ ચાર્ટ આવડશે તો જ આગળનું યુનિટ સમજાશે. ચાર્ટ અને આ બંધારણ કેટલા? તો કે 5 કાર્બનવાળી શુગર અને નાઇટ્રોજન બેઝ. આટલા બંધારણ આવડશે તો યુનિટ આગળ શું છે એ સમજાશે, બાકી યુનિટ સમજાશે નહીં. આ તો હજી તમારી યુનિટનું શું હતું? ઇન્ટ્રોડક્શન હતું. બરાબર, બાયોકેમિસ્ટ્રી આપણે જોઈ અને એનું ઇન્ટ્રોડક્શન જોયું કે આ યુનિટમાં તમારે શું ભણવાનું છે. બરાબર, બાકી આખું યુનિટ હજી આપણે બાકી છે. એટલે એ જો તમારે વ્યવસ્થિત રીતે સમજવું હોય તો અત્યારે તમને શું આવડવું જરૂરી છે? નાઇટ્રોજન બેઝ, પિરિમિડિન અને પ્યુરિન્સ, 5 બંધારણ વ્યવસ્થિત આવડવા જોઈએ અને રિબોઝ અને ડીઓક્સીરિબોઝ, આ 5 બંધારણ વ્યવસ્થિત આવડવા જોઈએ. બરાબર, તો એટલું આજે ઘરે એવું લાગે તો કરી નાખજો, 1-2 વખત લખી નાખજો. જો બંધારણ યાદ ન રહે તો 2 વાર લખવા પડે, 5 વાર લખવા પડે તો ભલે લખવા પડે. બરાબર, લખી નાખજો જેથી યુનિટ તમારું આગળ જે છે વ્યવસ્થિત તમને સમજાઈ જાય. ઓકે, ત્યાં સુધી રીડિંગ કરો. આવતા લેક્ચરમાં આપણે ફરી વખત એનું થોડુંક રિવિઝન કરી અને આપણે આગળ સ્ટાર્ટ કરશું. થેન્ક યુ.